અહીં જે બૌદ્ધ પરંપરા અનુસાર જે સંસ્કાર કરતા હતા તે મોટા અંકેવાડિયાથી ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ કે જેમણે અહીં સંસ્કાર કરતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કરુણામૂર્તિ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. પરમાર નટુભાઈ એલ કે જેઓ પણ છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. આપણા ઘરે આવતા પ્રસંગોને આપણે બૌદ્ધ પરંપરા મુજબ કરવા જોઈએ. તો એ અનુસંધાને આજે સુરેન્દ્રનગર હરિકૃષ્ણા ટાઉનશીપ 2 ખાતે ગૃહ પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો અહીં આપણે ગોરાભાઈ તથા એમના ભાઈ બળદેવભાઈ તથા ગોપાલભાઈ સાહેબની સાથે વાતચીત કરીશું અને આજની જે આનંદની ઘડી છે અને જે ઉમંગ છે આપને કેવો અનુભવ થઈ રહ્યો? સૌ પ્રથમ તો જય ભીમ, નમો બુદ્ધાય. આજનો આ દિવસ એ અમારા માટે ખૂબ આનંદ ઉત્સાહનો દિવસ છે, કારણ કે નાના ભાઈએ મકાન જે બનાવ્યું એ ઘણી બધી મહેનત અને સંઘર્ષનું પરિણામ છે અને એમને ખૂબ મહેનત કરી છે જીવનની અંદર, ત્યારે આ સફળતા મળી છે. એટલે આજનો આ દિવસ એ અમારા માટે ખૂબ આનંદ અને ખુશીનો દિવસ છે. સાથે સાથે તમે જે વાત કરી એ બાબા સાહેબ અને બુદ્ધના વિચારો, તો બુદ્ધનું એક સરસ વાક્ય છે કે ધ માઇન્ડ ઇઝ એવરીથિંગ, વોટ યુ થિંક યુ બીકમ. એટલે કે જો આપ સોચતે હે વહી આપ બન જાતે. જેવું તમે વિચારો છો એવા જ તમે બની જાઓ છો. કારણ કે પ્રેમ, દયા, કરુણા, મૈત્રી અને માનવતાથી જે જીવન જીવવું, કોઈ પણ પ્રાણી પક્ષી હોય એના પ્રત્યે પણ દયા રાખીએ. અને બાબા સાહેબે તો શિક્ષણ વિશે ખૂબ વાત કરી છે કે સમાજને જો સારું ભવિષ્ય આપવું હોય, સમાજ સારો ધંધો રોજગાર એજ્યુકેશન જો મેળવશે તો જ એમાંથી ઉદ્ધાર થશે. એટલે આજે એમને દરેક બાળકને પેન અને ચોપડો ગિફ્ટ આપ્યો છે, જેથી કરીને સમાજના બાળકો ભણે, એજ્યુકેશન તરફ વળે. બાબા સાહેબે કીધું કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા. એટલે શિક્ષણ એ સમાજની સૌથી પહેલી જરૂરિયાત છે અને બાબા સાહેબે પણ શિક્ષણની વાત કરી છે. તો જેમ જેમ સમાજ શિક્ષિત થશે એમ સમાજની પ્રગતિ પણ ચોક્કસ થશે. ખરેખર ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે અને સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે કે એમણે સુરેન્દ્રનગરમાં જ્યાં પણ બાબા સાહેબ આંબેડકરનો કાર્યક્રમ હોય તો એમણે પોતાની શક્તિ મુજબ જરૂર એમને પ્રયત્ન કર્યો છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમને આપી છે. તો આ બહુ મોટી વાત કહેવાય. અને હંમેશા નાના માણસોને સાથે રાખી અને નાના નાના કાર્યકર્તાઓને નાના નાના કાર્યક્રમોમાં મદદ કરે છે. ગૃહ પ્રવેશ કર્યો છે, તો આ તકે આપ શું કહેશો? આજનો દિવસ એ બહુ ખુશીનો દિવસ છે આખા પરિવાર માટે. કારણ કે અને હું એ વાત જાણું છું 100% કે મેં જે કાંઈ મેળવ્યું છે એ હું બાબા સાહેબના કારણે જ છું. પહેલું તો આપણા માવતર જે આપણને ન્યાય આપી શકે એની પાછળ પણ બાબા સાહેબ જ છે. કે આપણા માવતર પણ આપણને ન્યાય આપી શકતા ન હોય. હું પહેલાં તો પીજી પરમાર સાહેબના ખૂબ જ દિલથી વંદન કરું છું. જેઓ મારા અંકલ હતા, મારા કાકા હતા, પણ એમનો ખૂબ ખૂબ આભાર છે મારી ઉપર, કારણ કે એમને જ મને બાબા સાહેબના દર્શન કરાયા અને એ વિચારો તરફ વાળવાવાળા મારા પીજી પરમાર સાહેબ એટલે મારા કાકા, તેઓએ મને આ દિશા તરફ પ્રેરણા આપી કે આ દિશા તરફ જઈશો તો તમે સુખી થઈશો. એટલે જ તે આપણી અંદર માનવતા, કરુણા, પ્રેમ આવ્યો, સમાજ પ્રત્યેની જે ભાવના પેદા થઈ, તો આપણે એના થકી જ આપણે આગળ વધ્યા છીએ. અને બાબા સાહેબનું અહેસાન કે બાબા સાહેબે જે સંવિધાન લાગુ થયું જે ભારત દેશ ઉપર, ત્યાર પછી મારા SC ST OBCના લોકો જે પ્રાઇવેટ બિઝનેસ કરી શકે છે, જે પ્રાઇવેટ જોબ કરી શકે છે અને તમામ ક્ષેત્રની અંદર એ તમામ લોકો સાથે કોમ્પિટિશનમાં ઉતરી શકે છે. એટલે હું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર એ બાબા સાહેબનો માનું છું, જેઓ પોતાના 4 બાળકોના આહુતિ આપ્યા પછી પણ એમને પીછેહટ કોઈ દિવસ કરી નથી અને પોતાની જે મુવમેન્ટ રહી એ જેમ જેમ આગળ વધારવા માટે થઈ અને એમને 18 કલાક 16 કલાક વાંચન કર્યું અને એમને આપણે સમાજને એક પ્રેરણા આપી કે આપણે પણ શિક્ષિત બનવું જોઈએ અને શિક્ષિત લોકો જ સંઘર્ષમાં ઉતરી શકે છે. થોડું દિશાહીન હોય પણ જે મુવમેન્ટ સાથે જો લોકો સંગઠિત હોય તો એ ચોક્કસ એક દિશામાં તાકાત લગાવી કોઈ પણ ન્યાય મેળવવો હોય તો એ પોઝિટિવ લડત બાબા સાહેબની હંમેશા પોઝિટિવ લડત હોય કે ભાઈ કોઈ દિવસ કોઈને નુકસાન ન થાય એવી લડત બાબા સાહેબે કાયમ ચલાવી હતી. એવી જ લડત બુદ્ધે ચલાવી હતી, એ વિચારધારાની લડત હતી. તો આપણે પણ એવી લડત ચલાવવી જોઈએ. કોઈ પણ હિંસાની લડતમાં હિસ્સો લેવો જોઈએ નહીં કોઈ દિવસ. એમના અંકલ પીજી પરમાર સાહેબને યાદ કર્યા છે એટલે કે પીજી પરમાર સાહેબ કોઈ પરિચયની મોહતાજ નથી. એક વિશેષ વ્યક્તિત્વ, એક ખાસ વ્યક્તિત્વ કે જેમણે સુરેન્દ્રનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક ભીમ જ્યોત જગાવવાનું એ બહુ મોટું કાર્ય એમણે કર્યું હતું.
આપણે જે કાંઈ છીએ એના માટે હું સર્વોપરી સૌથી વધારે હું બાબા સાહેબ અને બુદ્ધના વિચારોને ફોલો કરું છું. અને હું પણ માનવતા, કરુણા, દયા અને પ્રેમને ફોલો કરું છું. મારું જીવન મેં એકદમ પોઝિટિવ બનાવી નાખ્યું. બુદ્ધ તરફ જાઓ તો દરેક વ્યક્તિ સુખીથી જીવન વિતાવી શકે એવું હું શ્યોર કહીશ. તો આપણા મા બાપ છે એ દેશી મકાન એમ કહેવાય કે પાણાની દિવાલ હોય, એની અંદર ગારા માટીથી લેપ કરેલા હોય અને દેશી નળિયા હોય. આવી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળ્યા છે, જે બાબા સાહેબ આંબેડકરના કારણે નીકળ્યા છે. પરંતુ એ સમયને આજે આ ગૃહ પ્રવેશ થયો છે ત્યારે આવા આપણે મકાન, બંગલા અને ઘરમાં જ્યારે પ્રવેશ કર્યો હોય તો આ તકે આપણે મા બાપ યાદ આવે ત્યારે આમ કેવું લાગે તમને? માવતરની તો યાદ કાયમી આપણી ભેગું જોડાયેલી જ હોય, કારણ કે આપણો એમની સાથેનો લોહીનો સંબંધ હોય છે. અને પહેલાં તો આપણે બધા સમજીએ છીએ કે પહેલાં પરિસ્થિતિ એ તમામ લોકોની એવી જ હતી કે ભાઈ લોકો પાસે સારા મકાન રહેવા નહોતા અને બાળકો માટે સારું એજ્યુકેશન નહોતું. આપણે બધા જ જાણીએ છીએ. અને અત્યારે આપણી સમાજ રહી ઘણી ફાસ્ટ ડેવલપ થઈ રહી છે. અને માવતર વિશે વાત કરીએ તો દરેક વાત રહી નાની પડે, કારણ કે માવતરના આપણી ઉપર એટલા બધા એહસાનો હોય છે. અત્યારે હું એકદમ સુખી માણસ છું, બધું જ મારી પાસે છે અત્યારે, પણ એક મારી મહાન હતી. ખાસ કરીને તો મારા મોટા ભાઈનો બહુ સહયોગ છે, નકર હું આ ન કરી શકું. એટલે મારા મોટા ભાઈને હું દિલથી આભાર માનું. અને દરેક વ્યક્તિને હું એવું કહીશ કે દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે જોડાઈને રહેવું જોઈએ. કોઈ વ્યક્તિને એવું હોય કે હું એક સિંગલ થઈ અને હું કાંઈક વીર મારી દઉં, તો એવું કોઈ દી બને નહીં. જે આપણા ખૂનના સંબંધો હોય ને એ જ આપણા સંબંધો હોય, અને એ જ લોકો આપણને કાયમી હેલ્પ કરતા હોય. જે મારા મોટા ભાઈ છે, મારા પપ્પા છે, પછી મારા ભાઈ એક ટીચર છે, એ બધાના થકી જ હું જે કાંઈ શીખો છું કે ભાઈ જીવન કેવી રીતે જીવવું, સમાજમાં કેવી રીતે બેસવું, સમાજ હારે કેવી રીતે આપણે વ્યવહાર કરવો, કેવી રીતે માનવતા, કરુણા રાખવી. એટલે ખાસ કરીને તો આપણી સમાજ પણ આપણા માટે એક ગુરુ જ છે, હું એવું માનું છું. આપણા માવતર તો છે જ તે, પણ સમાજમાંથી પણ ઘણું બધું શીખવા જેવું હોય છે. જે કાંઈ હું કાંઈ પણ વિકાસ કરી શક્યો છું તો એના માટે સમાજ પણ છે, કારણ કે હું સમાજમાંથી જ ઘણું બધું શીખો છું. કે ભાઈ ઘણા લોકો વ્યસની એવા હોય છે, તો આપણે જોઈએ છીએ કે એનું ઘર બરબાદ થતું હોય છે, તો આપણે આ લાઈનમાં જવું જોઈએ નહીં, તો આપણે એને ત્યાગ કરી દઈએ. તો ભાઈ આપણે તો માનવતા, કરુણા તરફ જવું જોઈએ. તો કોઈ પ્રાણી દુઃખી થતા હોય, કોઈ આજુબાજુમાં આપણા જે સંબંધીઓ હોય એની આર્થિક સ્થિતિ નાની હોય, એ પરિવર્તન ન કરી શકતા હોય, વ્યવસ્થિત વ્યવસ્થા ન જાળવી શકતા હોય, તો એને આપણે દિલથી એની હેલ્પ કરી. કારણ કે હું એક વાત તો સમજુ છું કે હું આ સમાજમાં જન્મો છું અને સમાજ પ્રત્યે મારી ઘણી બધી ફરજો છે. એમ હું અત્યારે 0.0 કામ નથી કરી રહ્યો સમાજ માટે, હું એવું કહીશ. અને આ કાંઈ વિકાસ થયો છે, આપણો આર્થિક વિકાસ થયો છે, હજી સમાજનો માનસિક વિકાસ જે થવો જોઈએ એ હજી સુધી થયો નથી. કારણ કે આપણા ઘણા બધા આપણે જોઈએ છીએ કે ડૉક્ટરો, એન્જિનિયરો એ સારી પદવીઓ, સારા બિઝનેસમેનો હોય છે, પણ જે માનસિકતા બદલાવી જોઈએ સમાજ પ્રત્યે એ બદલાતી નથી. ખાસ કરીને સમાજને હું એ મેસેજ દેવા માંગીશ કે ખાસ કરી અને તમે બુદ્ધ અને બાબા સાહેબના જે વિચારોના વધારેમાં વધારે સમાજ સુધી પહોંચે, નાના વ્યક્તિ સુધી પહોંચે, એના માટે આપણે ખૂબ જ અથાંગ પ્રયાસ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ. અને આ મુવમેન્ટને આગળ વધારવા માટે થઈ અને ડોનેશન પણ આપવું જોઈએ, બની શકે તો ટાઈમ પણ આપવો જોઈએ. આ દરેક સમાજને હું મારો મેસેજ દેવા માંગુ છું. ખૂબ જ સરસ વાત કરી. એમણે સમાજમાં યોગદાન આપવાની વાત કરી અને પોતાના માતા પિતાને પણ વંદન કરે છે. એમની મા હયાત નથી, પરંતુ તેમની લાગણી વ્યક્ત કરે છે. તો કવિઓએ પણ માને ખૂબ જ સન્માન આપ્યું છે અને બાપને પણ સન્માન આપ્યું છે. ઉપાધિ કાંઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તો એમણે એ વાત કરી, પોતાના માતા પિતાનો તો આભાર માને છે, પરંતુ મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરને યાદ કરે છે અને સમાજને યાદ કરે છે. આ બહુ મોટી વાત. જેવી રીતે માણસને રહેવા માટે મકાનની જરૂર પડે છે, એને ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, તો એ મકાન સુરક્ષા આપે છે. એની અંદર પોતાના બાળ બચ્ચા, પરિવાર સાથે, માતા પિતા સાથે એ સુરક્ષિત રહે છે. એવી જ રીતે બાબા સાહેબ આંબેડકરે એક સમાજને સુરક્ષિત રાખવા માટે એ સમાજને બુદ્ધિઝમ આપ્યો છે. તો આજે ગૃહ પ્રવેશ વખતે આજે આપને કેવો અનુભવ થઈ રહ્યો છે અને આપ શું કહેવા માંગશો? ખૂબ સરસ અનુભવ થઈ રહ્યો છે, કારણ કે
જે વિચારોની તાકાત હું વારંવાર કહું છું કે બાબા સાહેબ અને બુદ્ધે તો આપણને બે જ વાત કરી, ધ્યાન અને બીજું છે વિચારો. ધ્યાનથી વ્યક્તિ પોતાનું સ્વયંને ઓળખી શકે છે અને વિચારોથી એનું જીવનનું નિર્માણ થાય છે. એટલે આ બે વસ્તુઓ ખૂબ ઉપયોગી છે જીવનની અંદર, અને એનાથી આપણી જીવનની અંદર પણ પરિવર્તન આવે છે. બાબા સાહેબની વાત કરીએ તો બાબા સાહેબના ઉપકારો તો આપણી પર એટલા બધા છે કે આપણે એમનું ઋણ ક્યારેય ન ચૂકવી શકીએ. બંધારણના માધ્યમથી આપણને એટલા બધા હક અને અધિકાર આપ્યા છે. અને આજે એક શિક્ષક હોવાના નાતે હું એ સંદેશ પણ આપવા માંગુ છું કે બાબા સાહેબે પણ પહેલી સૌથી વાત શિક્ષણની કરી છે કે શિક્ષિત બનો. કારણ કે શિક્ષણ એ સૌથી પહેલું પગથિયું છે. એ શિક્ષણ વિચારોને જન્મ આપે છે, તર્ક શક્તિને જન્મ આપે છે, અને શિક્ષણ એ તમને એક નવી દિશા પણ આપે છે. એટલે સમાજને પણ સંદેશ આપવા માંગુ છું કે બાબા સાહેબ કહેતા કે એક રોટી કમ ખાઓ લેકિન अपने बच्चों को જરૂર પઢાઓ. તો શિક્ષણ ખૂબ જરૂરી છે, કારણ કે બાળકને અને સમાજનું વિકાસ શિક્ષણથી જ થશે. એજ્યુકેશન હશે તો બાળક કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકશે. અને નેલ્સન મંડેલાનું પણ એક સરસ વાક્ય છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન યુ કેન યુઝ ચેન્જ ધ વર્લ્ડ. એટલે શિક્ષણ એવું શક્તિશાળી હથિયાર છે કે જેનાથી તમે સમગ્ર વિશ્વને બદલી શકો છો. અને એનું ઉદાહરણ બાબા સાહેબ છે, કારણ કે બાબા સાહેબે સદીઓથી ચાલતી જે પરંપરાઓ છે અને શિક્ષણના કારણે જ એમને ભારતનું બંધારણ થકી આપણને આટલા બધા હક અને અધિકારો આપ્યા છે. અને તમને બુદ્ધ ધર્મની જે વાત કરી, તો બાબા સાહેબે તો ધર્મો વિશેના ખૂબ બધા અભ્યાસ કરી ચૂક્યા હતા અને એટલા બધા પ્રખર જ્ઞાની હતા કે એમને સમજવા એના માટે તો આપણે અનેક જન્મો ઓછા પડે એવું માનું છું. એટલા જ્ઞાની હતા. અને છેલ્લે એમને બુદ્ધ ધર્મ તરફ વળ્યા, કારણ કે ત્યાં સત્ય, પ્રેમ, દયા, કરુણા, મૈત્રી, માનવતા જેવા મૂલ્યો રહેલા છે. અને બુદ્ધ જે વાત કરી છે એ કીધું છે કે તર્ક શક્તિ અને પોતાની બુદ્ધિથી તમને યોગ્ય લાગે તો જ સ્વીકારો. એટલે એક વૈજ્ઞાનિક ધર્મ પણ છે કે જે તમને વિજ્ઞાન તરફ વાળે છે. અને બુદ્ધના જો વિચારો આપણે જીવનની અંદર આવે તો જીવનની અંદર પણ ઘણું બધું ચેન્જ અને પરિવર્તન તમારી અંદર ચોક્કસ આવે છે. આપણને પણ એક સારી અને સાચી દિશા મળે છે, કારણ કે આપણે સૌ બાબા સાહેબના વારસદારો છીએ. અને આપણને એમને જે વિચારો આપ્યા છે, જે વાત કરી છે, એના પથ પર ચાલવું એ સમાજની અને આપણા સૌની ફરજ છે. કારણ કે એમને તો આપણા માટે, હું એવું માનું છું કે ત્યારે તો આપણામાં શિક્ષણ નહોતું, પણ બાબા સાહેબે આ અશિક્ષિત સમાજને શિક્ષિત કરવા માટે એમને જે સંઘર્ષો કર્યા અને એમને આખું એક ભવિષ્ય જોયું કે ભાઈ અત્યારે શિક્ષણ નથી પણ ભવિષ્યની અંદર મારો સમાજ શિક્ષિત બનશે અને સમાજ એક સારી દિશા તરફ વળશે, ત્યારે ચોક્કસ આ સમાજની અંદર પર ક્રાંતિ આવશે. કે બાબા સાહેબની વાત તો ખૂબ મોટી છે. એમનો પરિવાર અહીં ઉપસ્થિત છે, તો આ તકે ગોરાભાઈ કે જેઓ પણ અહીં ઉપસ્થિત છે એમને પણ તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સમગ્ર પરિવાર ખૂબ મહેનત કરે, સંઘર્ષ કરે અને ખૂબ આગળ વધે. સૌ દર્શકો વતી અને ઉપસ્થિત મહેમાનો તથા સૌ સાથીઓ વતી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે ખૂબ આગળ વધો. પૂજને કો પાँव તો बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं. अरे छाँव तो बहुत है मगर पीपल जैसी छाँव नहीं. अरे गांव तो बहुत है, अरे गांव तो बहुत है मगर महू जैसा कोई गांव नहीं. अरे राव तो बहुत है, अरे राव तो बहुत है दुनिया में मगर भीमराव जैसा कोई राव नहीं. भीमराव जैसा कोई राव नहीं. खूब खूब साधुवाद, आभार. जय भीम, नमो बुद्धाय.